આ જે બનાવ અનુસંધાને પોલીસ વિવિધ દિશાઓ અને વિવિધ પુરાવાઓ અને પૂછપરછ વિવિધ લોકોની કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે આ જે મરણ જનાર છે એ સુમિત્રાબેન ડામોર કરીને મહિલા છે અને એમના પતિ દિનેશ વેલજીભાઈ ડામોર જે એસટીમાં નોકરી કરે છે અને દાહોદથી માંડવી અને માંડવીથી દાહોદ જે એસટી ડેપો છે એની બસ છે ચલાવે છે. આ જે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર છે એ આ બનાવ સમય પછી એ હાજર મળી આવેલા નહીં અને એમનો ફોન પણ સ્વિચ ઓફ આવેલો. એટલે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી કે આ ઘરકંકાસ કે એવું કંઈ હશે ને એમાં મૃત્યુ નિપજેલ છે. ડૉક્ટર છે એમને ફોરેન્સિક પીએમ કરી અને પ્રાથમિક કોઝ ઓફ ડેથમાં જણાવેલું કે ભાઈ આ મહિલા છે એમનું ગળું દબાવીને મોંગરિંગ કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે. એટલે પોલીસે વિવિધ દિશામાં વિવિધ ટીમો બનાવીને તપાસ કરતા આજે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર કે જે એમના આજે સુમિત્રાબેન છે મરણ જનાર એમના પતિ છે, એમણે આ જે મહિલા છે એનું એની મહિલાની સાડી જે છે એનાથી એનું ગળું દબાવી અને મોંગરિંગ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું. આરોપી જે છે અમદાવાદ સિટી પોલીસના રખિયાલ પીઆઈ દ્વારા પકડવામાં આવેલો છે. અહીંથી પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવેલી અને અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવેલી. હાલ પોલીસ દ્વારા બીએનએસની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરેલો છે. આરોપી એરેસ્ટ કરવામાં આવેલ છે અને વિવિધ પુરાવાઓ જે છે એ એકત્રિત કરવાની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી કરી રહ્યા છે.